અમરેલી ધારીના ગોપાલ ગ્રામ સરભંડા રોડ પર સીમો વિસ્તારમાં 5.5 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો. પરપ્રાંતીય મજૂર સાહેબ રાકેશભાઈ કટારા રમતો હતો, જે દરમિયાન તુવેરમાંથી નીકળી દીપડો ઉપાડી ગઈ. બાળકની માતાની નજર સામે દીપડો ઉપાડી ગઈ હતી. બાવચંદભાઈ પ્રેમજીભાઈ વાઘેલાના વાડીએ બન્યો આ બનાવ. મૃત બાળકની આસપાસના ખેડૂતો ભેગા થઈ દીપડાને ખદેડી બાળક ચલાળા સરકારી દવાખાને ખસેડાયો, જ્યાં તબીબ દ્વારા બાળકને મૃત જાહેર કરાયો. વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે. રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી. તાલુકો કટારા રાકેશભાઈ સાહિલભાઈ, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ. શું બન્યું? સિંહણ ઉપાડી ગઈ છોકરાનું. છોકરાનું નામ શું છે? સાહિલ. કેટલા વાગ્યા આ બન્યું? 8:30. છોકરાની ઉંમર કેટલી છે? 5.5 વર્ષ. પછી તમે શું કર્યું બાળકને આ ઉપાડ્યા પછી? દવાખાને લઈ. અત્યારે કોણ કોણ હાજર છે? અમે શેઠને બધા હારે. ઓકે. આમ ગોપાલ ગ્રામ અને વાઘેલા બાવસનભાઈ પ્રેમજીભાઈ અને અમારે ત્યાં મજૂર રહેતા હતા. એનો છોકરો રમતા હતા અને અચાનક સિંહણનું સિંહણ આવી અને બચ્ચાને ઉપાડી ગઈ, છોકરાને 5 વર્ષના બાળકને. અને પછી અમે આકલા પડકારા કર્યા એટલે એક તુવેરના કેરામાં જ મેલીને વહી ગઈ. બરાબર. કેટલા વર્ષનું બાળક? 5 વર્ષનું બાળક. બાળકનું નામ શું છે? બાળકનું નામ સાહિલ. એનું બાપાનું નામ? રાકેશ. ક્યાંના છે મૂળ? મૂળ ફતેપુરા, સુખસર. ઓકે.